કી મળશે. તેથી વાયુ વડે શોષાતી ઉષ્મા તેના વડે થયેલા કાર્ય બરાબર હોય છે. કાર્નોટ ચક્રની કાર્યક્ષમતામાં સમોષ્મી ફેરફાર સૂચવતા વક્ર એડી અને બીસીને ધ્યાનમાં લેતા નીચે મુજબના સમીકરણો આપણને મળશે. V2/V1 રેઝ ટુ ગામા -1 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1 અને V3/V2 ગામા રેઝ ટુ ગામા -1 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1. ઉપરોક્ત સમીકરણ પરથી V4/V1 ઇઝ ઇક્વલ ટુ V3/V2 અથવા તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ V3/V4 મળશે. આ પરિણામોને સમીકરણ 6માં મૂકતા W ઇઝ ઇક્વલ ટુ RT2 V2/V1 ઇઝ ઇક્વલ ટુ RT2 ln V2/V1 માઇનસ RT1 ln V2/V1 માટે આપણને સમીકરણ મળશે R ln V2/V1 ઇન્ટુ T2 માઇનસ T1. હવે વ્યાખ્યા પ્રમાણે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા નીચે પ્રમાણે મેળવી શકાય. કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ કાર્ય ડિવાઇડેડ બાય શોષાતી ઉષ્મા. ઉપરોક્ત સમીકરણમાં R ln V2/V1 T2 માઇનસ T1 RT2 ln V2/V1 માટે સમીકરણ મળશે T2 માઇનસ T1 અપોન T2 માટે W/Q ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 અપોન T2 માટે કાર્ય બરાબર Q2 માઇનસ Q1 માં મૂકતા કાર્યક્ષમતા Q2 માઇનસ Q1 અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 અપોન T2. સમીકરણ 8 ઉપરથી W ઇઝ ઇક્વલ ટુ Q2 T2 માઇનસ T1 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ Q2 1 માઇનસ T1 અપોન T2 સમીકરણ 9 મળશે. અહીં T1 અપોન T2નું મૂલ્ય શૂન્ય ન હોઈ શકે અને T2 માઇનસ T1 અપોન T2 ઇઝ લેસ દેન 1 હશે. આથી કહી શકાય કે W હંમેશા Q2 કરતાં ઓછી હશે. આ બાબતને નીચે પ્રમાણે પણ લખી શકાય. શોષાયેલી ઉષ્મામાંથી અમુક ભાગનો ઉષ્માનો જથ્થો કાર્યમાં રૂપાંતર પામે છે. સમીકરણ નંબર 9 શું સૂચવે છે? ઉષ્મા ગતિશક્તિ પર આધારિત કાર્ય કરતી બધી જ યંત્રોની કાર્યક્ષમતાનું મૂલ્ય 1 કરતાં હંમેશા ઓછું જ હોય છે. કાર્નોટ એન્જિન જેવું જ ઉષ્મા યંત્રની કાર્યક્ષમતાનું મૂલ્ય ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઉષ્મા શોષકના તાપમાન પર આધાર રાખે છે. જો પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T2 અનંત હોય અથવા તો ઉષ્મા શોષકનું તાપમાન T1 નિરપેક્ષ શૂન્ય હોય, જે શક્ય નથી, તો કાર્યક્ષમતાનું મૂલ્ય 100%. નિરપેક્ષ શૂન્ય એટલે -273 ડિગ્રી કેલ્વિન આપણે અહીંયા અર્થ કહીશું. જેમ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાન T2 અને ઉષ્મા શોષકના તાપમાન T1 વચ્ચે વધુ તફાવત છે, તેમ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું મૂલ્ય હોઈ શકે. આને લઈને ક્લોસિયસે 1854માં બીજા નિયમને વધુ રીતે સ્પષ્ટ કરવા માટે ઉષ્માગતિશાસ્ત્રનું વિધેય આપ્યું, જે મુખ્યત્વે એન્ટ્રોપી પર બેઝડ હતું. એન્ટ્રોપી પદાર્થની અવસ્થા વિધેય છે તેમજ પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ છે. એન્ટ્રોપી આંતરિક શક્તિ અને એન્થાલ્પી જેવો જ ગુણધર્મ છે, જે પદાર્થની અવસ્થા પર આધાર રાખે છે. એટલે કે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. આમ જોવા જઈએ તો એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપ છે, એટલે કે તે ચલાયમાન પરિબળો પર આધારિત છે. પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર તેની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વડે નક્કી થઈ શકતો નથી, પરંતુ પ્રક્રિયા પથ વડે પણ નક્કી થઈ શકતો નથી. એન્ટ્રોપીને આપણે કેપિટલ S વડે દર્શાવીએ. પદાર્થની એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય છે, પરંતુ પ્રણાલી અવસ્થામાં થતા ફેરફાર દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર દર્શાવવો વધુ સરળ છે. પ્રણાલીમાં થતા અતિ અલ્પ ફેરફાર દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર ds સમતાપીય અને પ્રતિવર્તીય શોષાયેલી ઉષ્મા Q રિવર્સિબલ અને ઉષ્મા જે તાપમાને શોષાયેલી હોય તે નિરપેક્ષ તાપમાન T નો ગુણોત્તર બરાબર હોય છે. માટે એન્ટ્રોપી ds ઇઝ ઇક્વલ ટુ dq રિવર્સિબલ ડિવાઇડેડ બાય T. અવસ્થા A માંથી B માં થતા પ્રણાલીની અવસ્થા નિશ્ચિત ફેરફાર માટે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ SA માઇનસ SB ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ બાય T. કાર્નોટ સાયકલ માટે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ સમેશન Q રિવર્સિબલ ડિવાઇડેડ બાય T ઇઝ ઇક્વલ ટુ 0 થશે. જ્યારે પ્રણાલીનું ઉષ્મા શોષણ કરે છે ત્યારે Qનું મૂલ્ય પોઝિટિવ હોય છે અને તેથી તેનું મૂલ્ય Q
ધન મળશે, જ્યારે પ્રણાલી ઉષ્માક્ષેપણ કરતી હોય ત્યારે ક્યુનું મૂલ્ય ઋણ હશે. એન્ટ્રોપી એટલે પ્રતિવર્તી રીતે પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર છે. તેથી એન્ટ્રોપીનો એકમ પ્રતિ ડિગ્રી કેલ્વિન એન્ટ્રોપી એકમ એન્ટ્રોપી યુનિટ કહીએ છીએ, જેને સામાન્ય રીતે ટૂંકમાં EU વડે દર્શાવીએ છીએ. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર થતો નથી, અર્થાત અચળ રહેતી નથી. આવા ફેરફારને સમ એન્ટ્રોપીય ફેરફાર કહેવામાં આવે છે. આ રીતે ઉષ્માના ગતિશાસ્ત્રના બીજા નિયમમાં એન્ટ્રોપી સુધીનો ભાગ અહીં આપણે ડિસ્કશનમાં લીધો છે. હવે પછીનો ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને એ અંગેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ વિશે મારા સાથી પ્રાધ્યાપક શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈ રજૂ કરશે. આભાર સાથે. નમસ્કાર, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સાથી મિત્રો તથા ગુરુજનો. થર્મોડાયનેમિક્સ એ એવા પ્રકારનો વિષય છે જેમાં આપણે ત્યાં વિશ્વમાં થતી પ્રક્રિયા, તદુપરાંત માનવ શરીરમાં થતી પ્રક્રિયા, તદુપરાંત લેબોરેટરીમાં થતી પ્રક્રિયા વિશેની સચોટ માહિતી થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્ર આપણને આપે છે. ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્રની વાત કરીએ તો એની અંદર વિશ્વમાં રહેલી કુલ શક્તિ એ અચળ હોય છે અને એના ઉપરથી કન્વર્ઝન લો, જે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખાય છે, એને એમ કહેવાય છે કે વિશ્વમાં રહેલી શક્તિ અચળ હોય તો એનો નાશ કે ઉત્સર્જન થતો નથી. તો એના ઉપરથી ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમનું જે કથન એમ કહે છે કે કોઈ પણ પ્રકારના પદાર્થની એક શક્તિમાંથી બીજી શક્તિમાં રૂપાંતર થાય છે અને એને આપણે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ તરીકે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W તરીકે લખી શકીએ છીએ, અથવા એને Q પ્લસ માઇનસ W, જ્યાં Q એ તમારા કેલરીમાં શોષાયેલી અથવા તો ઉત્સર્જિત થયેલી ઉષ્મા છે, W જે છે એ તમારું થયેલું કાર્ય દર્શાવે છે અને ડેલ્ટા E એ એની આંતરિક શક્તિ દર્શાવે છે. વ્યવહારિક ઉદાહરણની વાત કરીએ તો આ ડેલ્ટા E અને ડેલ્ટા Q માઇનસ Wની અંદર નાના બાળકની વાત લઈએ તો બાળકની વાતથી વાળીને બાલ્યાવસ્થાથી યુવાન અવસ્થામાં જ્યારે એ ખોરાકનું પ્રમાણ જે એનું કેલરીનું પ્રમાણ લે છે તે Q જે તમારું કારણ છે એ વધારે પ્રમાણમાં છે, એના પ્રમાણમાં એનું કાર્યભાર ઓછો હોય છે. દેટ મીન્સ કે અહીંયા ડેલ્ટા Eનું મૂલ્ય ગ્રેટર દેન હોય છે અને ડેલ્ટા Eનું મૂલ્ય ગ્રેટર દેન હોવાને કારણે એનો વિકાસ ખૂબ સરળતાથી થઈ શકે છે અને એ તંદુરસ્ત રહે છે, નિરોગી રહે છે. એના અંદર આંતરિક શક્તિ વિટામિન પ્રોટીનના રૂપે જમા થયેલી રહે છે. આવું થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ કહે છે. આગળ જતાં થર્મોડાયનેમિક્સના પહેલા નિયમમાં આ જ વાત આફ્ટર 40 યર્સ એટલે કે 40 વર્ષ પછી જો લાગુ પાડવામાં આવે તો એમ કહેવાય કે વર્ક ફંક્શનનું કામ ધીમે ધીમે ઘટતું જાય છે અને તેની સાથે સાથે કેલરી પણ ઘટતી જવી જોઈએ, પણ જો તે ન ઘટે તો કેલરીનું પ્રમાણ વધે છે, એટલે કે ઉષ્માનું પ્રમાણ વધે છે અને તમારો જે કાર્યભાર જે છે તે ધીમે ધીમે ઓછો થાય છે. એવા સંજોગોમાં ડેલ્ટા Eનું મૂલ્ય તમારું ખૂબ વધે છે અને જો વધતું હોય તો એવા સંજોગોમાં એ પરિસ્થિતિમાં આફ્ટર 40 અથવા તો એજમાંની વાત કરીએ તો એ રોગોનું ઘર બને છે. મીન્સ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, તમારામાં હાર્ટ એટેક વગેરે થવાની શક્યતા થાય છે. દેટ મીન્સ અહીં એમ કહે છે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ કે જો એવી પરિસ્થિતિમાં Q અને Wની કિંમત જો સરખી રાખવામાં આવે, એટલે કે Q બરાબર W થાય, જેટલું કામ કરો એટલી જ તમે કેલરી લો. લખવું બહુ સહેલું છે, પાડવું મુશ્કેલ છે. તો એવા સંજોગોમાં ડેલ્ટા Eનું મૂલ્ય શૂન્ય થાય અને ડેલ્ટા Eનું મૂલ્ય શૂન્ય થાય તો એ જમા થયેલી જે તમારી વધારાની જે ચરબી છે અથવા તો જે કંઈ તમારી શક્તિ છે એ ન થાય અને એના પરથી આ ફલિત થાય છે કે સિમ્પલ આપણે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે આફ્ટર 40 જે કેલરી છે એનો વર્ક ફંક્શનમાં યુઝ કરવો જોઈએ. થર્મોડાયનેમિક્સની અંદર વ્યાપક ગુણધર્મો ધરાવતા મુખ્ય વિધેયો જ્યારથી તે તમે થર્મોડાયનેમિક્સ જુઓ છો તો એ આંતરિક શક્તિ, એન્થાલ્પી
અને એન્ટ્રોપી છે. આ ત્રણે ત્રણ માત્રાત્મક ગુણધર્મો ધરાવતા થર્મોડાયનેમિક્સના અવસ્થા વિધેયો છે, કારણ કે તેમનું મૂલ્ય દ્રવ્યના દળ ઉપર આધાર રાખે છે. આના ઉપરથી શક્તિ અને એન્ટ્રોપી બંનેનો સમન્વય કરે તેવું, કારણ કે એકને અચળ રાખીને બીજાની કિંમત મેળવવી અહીં અશક્ય છે, તો આ બંનેને સાથે એન્ટ્રોપીનો સમન્વય થાય એવા પ્રકારનું સમીકરણ એ ગિબ્સ અને હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ મુજબ રજૂ કર્યું, જેમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ આપણે જાણીએ છીએ કે એ મહત્તમ કાર્ય વિધેય E-TS તરીકે દર્શાવી શકાય. ગિબ્સ મુક્ત શક્તિનું મૂલ્ય H-TS તરીકે દર્શાવી શકાય. એટલે એક એન્થાલ્પી અને એન્ટ્રોપીના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, અને બીજું આંતરિક શક્તિ અને એન્ટ્રોપી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને એક માટે અચળ કદે થતી પ્રક્રિયા માટે ઉપયોગી છે, અચળ દબાણે થતી પ્રક્રિયા માટે ઉપયોગી છે. એના ઉપરથી એ બીજા ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે બીજું જે સમીકરણ તારવ્યું એને ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય છે. અને એમાં એમ કહેવાય કે ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર એ હંમેશા ડેલ્ટા એચ પ્લસ ટી ડેલ્ટા જી ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફ્રી જેટલો હોય છે. એ એક લાંબુ ડેરિવેશન છે. હું અહીં સીધું ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ લઉં છું, કારણ કે આપણે અહીં ત્રીજા નિયમની ઉપયોગિતા અને સમજૂતી વિશે વાતો કરીએ છીએ, ત્યારે અહીં ડેલ્ટા જી ડેલ્ટા એચ અને આ જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એને શબ્દ વાપરવાનો છે, ગુજરાતીમાં કહેવાય છે તાપમાન સહગુણાંક. તાપમાન સહગુણાંકનું મૂલ્ય વિવિધ તબક્કામાં જો જોઈએ તો શૂન્ય લેવામાં આવે, એટલે કે આ જે ટર્મ છે એ જો 0 થઈ જાય તો એવા સંજોગોમાં ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ થાય. ગેલ્વેનિક કોષમાં થતી કેટલીક પ્રક્રિયાઓમાં TW રિચાર્ડ્સ નામના વૈજ્ઞાનિકે જોયું, સાબિત કર્યું કે ખરેખર તાપમાન ધીમે ધીમે ગેલ્વેનિક કોષમાં નીચું લઈ જવામાં આવે તો એવી પરિસ્થિતિમાં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ થાય છે. ત્યાર પછીથી જો ડેલ્ટા જીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો ડેલ્ટા એચ બરાબર માઇનસ ટી ડેલ્ટા જી અપોન ડેલ ટી થાય. તો એવા સંજોગોમાં એમ કહેવાય છે કે દરેકે દરેક ઘન પદાર્થ તેના ગલન બિંદુએ પીગળે છે, અને પીગળતા હોવાને કારણે તે સમયે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય ખૂબ જ ઊંચું, એટલે કે વેરી હાઈ હોય છે, ઘણું ઊંચું હોય છે. અને આ પ્રક્રિયા સિમ્પલી આપણે કોઈ પણ ઘન પદાર્થ પીગળે છે તેવા પ્રકારમાં જોઈ શકીએ છીએ. સમીકરણ ફરી પાછું લખી દઈએ તો ડેલ્ટા એચ પ્લસ ટી ડેલ્ટા જી. પહેલા તબક્કામાં આ શૂન્ય લેવામાં આવે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ થાય. બીજા તબક્કામાં જો ડેલ્ટા જી શૂન્ય લેવામાં આવે તો એ પદાર્થ ગલન બિંદુએ પીગળે છે એની સાબિતી આપે છે. ત્રીજું એમ કહેવામાં આવ્યું કે જો ટી બરાબર 0 લેવામાં આવે, એટલે કે નિરપેક્ષ તાપમાનનું મૂલ્ય જો શૂન્ય લેવામાં આવે તો નિરપેક્ષ શૂન્યનું તાપમાનનું મૂલ્ય જો 0 લેવામાં આવે તો આ આખી ટર્મ 0 થાય, અને એવા સંજોગોમાં પણ ફરી પાછું આપણને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ મળે છે. આ જે કથન, જે લાસ્ટ કથન છે કે જે જગ્યા પર તાપમાન શૂન્ય છે એનું સૈદ્ધાંતિક મહત્વ છે, એટલે કે આપણે અહીંયા બોર્ડ પર લખીએ છીએ અથવા કાગળ પર લખીએ છીએ એટલું જ મહત્વ રહી જાય છે, કારણ કે એનું પ્રાયોગિક કોઈ પુરાવો નથી. એનું કારણ એ છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી. ધેટ મીન્સ કે આ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝના સમીકરણ ઉપરથી નન્સ નામના વૈજ્ઞાનિકે એક નવો પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે જો ડેલ જી બાય ડેલ ટી, એટલે કે તાપમાન ધીમે ધીમે નીચે લઈ જવામાં આવે T ટેન્ડ્સ ટુ 0, તો ડેલ્ટા જી અપોન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર P નું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે, અને નિરપેક્ષ શૂન્ય તાપમાને એનું મૂલ્ય લગભગ શૂન્ય થવા જાય છે. આને નન્સ ઉષ્માનો પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈ ગયા છીએ કે ડેલ જી બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ વી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ટી, અને ડેલ જી બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ. આ સમીકરણ જો અહીંયા લાગુ પાડવામાં આવે તો લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0, આની જગ્યા પર ડિફરન્શિએટ ડબલ છે, તાપમાનના ફેરફાર સાથે મુક્ત શક્તિના ફેરફારનો ફેરફાર, એટલે એ સમીકરણ આ રીતના લખી શકાય. આની જગ્યા પર માઇનસ ડેલ્ટા એસ, અને માઇનસ ડેલ્ટા એસની જગ્યા પર હું માઇનસ કાઢી દઉં તો ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અને એને સંગણિત પ્રણાલી માટે નન્સ ઉષ્મા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નન્સ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે જેમ તાપમાન ધીમે ધીમે નીચે લઈ જવામાં આવે અને તો જીનું, ડેલ્ટા જીનું અને ડેલ્ટા એચનું મૂલ્ય ધીરે ધીરે બંને એકરૂપ થાય છે,
અથવા તો સરખું થાય છે અને નિરપેક્ષ શૂન્ય તાપમાને એનું મૂલ્ય શૂન્ય થવા જાય છે અથવા તો શૂન્ય હોય છે. ફક્ત ફેર એટલો છે કે એમણે જે વાત કરી છે તે ડેલ્ટા એસ માટે છે. એ જ રીતે આ જ સમીકરણમાં ડેલ્ટા એચ પણ લાગુ પડે છે. ડેલ ડેલ્ટા એચ અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ, તો લખી શકો એ તમારી હીટ કેપેસિટી છે, ડેલ્ટા સીપી ઇઝ ઇક્વલ ટુ 0. અને ડેલ્ટા સીપી ઇઝ ઇક્વલ ટુ 0 એ એમ કહે છે કે ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્રમાં કોઈ પણ પ્રક્રિયા દરમિયાન નિપજ અને પ્રક્રિયક વચ્ચેનો જે તફાવત જે છે એની ઉષ્મા ધારિતાનો તફાવત લગભગ કંઈક ને કંઈક કિંમત દર્શાવે છે. પણ અહીં નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા એ તમારી ઉષ્મા ધારિતાનું મૂલ્ય સીપી નિપજ અને સીપી પ્રક્રિયક બંને એક સરખી રીતે દર્શાવે છે. અને એક સરખી રીતે દર્શાવતું હોય તો એવા સંજોગોમાં ડેલ્ટા સીપી એટલે બંને વચ્ચેનો તફાવત બંને સરખી કિંમત હોવાને કારણે ડેલ્ટા સીપી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે સંગણિત પ્રણાલી માટે નન્સ ઉષ્મા પ્રમેયે સાબિત કર્યું કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. પરંતુ પ્રાયોગિક પુરાવા એની પાસે અથવા તો બીજા કોઈ આંકડાશાસ્ત્રીય પુરાવા ન હોવાને કારણે એને ત્રીજા નિયમ તરીકે સાબિતી આપી શકાતી નથી. તો એના પછીથી લગભગ 5 વર્ષ કે 6 વર્ષ પછી પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એ જ સમીકરણનો ઉપયોગ કરીને લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સીપી ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણને એક્સપાન્ડ કરીએ તો સીપી નિપજ માઇનસ સીપી પ્રક્રિયક ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. આવા સંજોગોમાં જો નિપજ અને પ્રક્રિયક બંને વચ્ચેનો તફાવત જો શૂન્ય થતો હોય તો એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ડિવાઇડેડ બાય ટી, શોષાયેલી ઉષ્મા ભાગ્યા નિરપેક્ષ તાપમાનના ગુણોત્તરને આપણે એન્ટ્રોપીનો ફેરફાર તરીકે ઓળખીએ છીએ. અને ડીક્યુ બરાબર, તો કે જો હીટ કેપેસિટીના અનુસંધાનમાં લખવું હોય તો ડીક્યુ બરાબર સીપી ડીટી થાય. અને સીપી ડીટી ડિવાઇડેડ બાય ફરી પાછું સમીકરણ એનું એ જ લખી શકાય, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ